હેલો દાહોદિયન્સ, નમસ્તે. કેમ છો? આપ બધાને સ્માઇલ ફાઉન્ડેશન ટીમ દ્વારા આજના દિવસની ખૂબ ખૂબ અભિનંદન. અમારા એનજીઓ સ્માઇલ ફાઉન્ડેશન દાહોદ ખાતે થઈ રહેલા અવિશ્વસનીય કાર્યને ધ્યાને લેવાનો આ યોગ્ય સમય છે. વખત મદદ કરી અને અવિરત સેવાનો જે પ્રવાહ વહી રહ્યો છે. હવે અત્યારે સાહેબને વાત કરું તો અમારે બોર્ડની જે કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે અને ગ્રામ્ય વિસ્તાર આદિવાસી બાળકો એક બાજુ કાપણીનો સમય એટલે બાળકો પણ વાલીઓ બધા રોજગારી માટે બહાર જતા હોય છે અને છોકરાઓ એના દાદા દાદી અથવા કોઈ બીજાની સાથે રહી અને રહેતા હોય છે. કાપણીના કારણે છૂટક મજૂરીમાં અમુક વિદ્યાર્થીઓ જતા રહે છે. તો શાળા પરિવાર તરફથી તમારું ખૂબ ખૂબ હાર્દિક અમે હવે શબ્દોથી સ્વાગત કરીએ. અમારી અત્યારે તો એવું કશું વ્યવસ્થા ન હોવાના કારણે શબ્દોથી તમારું હૃદયથી હું સ્વાગત કરું છું. સાહેબ, આપણી વચ્ચે જે અવિરત દાહોદ પૂરા ડિસ્ટ્રિક્ટની વાત કરીએ દાહોદ જિલ્લામાં જ્યાં એમને લાગે કે મદદ કરવા જેવી છે એવા ખૂણે ખૂણે પહોંચી અને આ સ્માઇલ ફાઉન્ડેશન લોકોને મદદ કરે છે. ત્યારે શાળા પરિવાર તરફથી આપણે ફરી તેનું હાર્દિક સ્વાગત કરીએ. એકવાર જોરદાર તાળી. સાહેબની જે ટીમ આવી છે, જે માધ્યમથી આપણા સુધી એ લોકો આવ્યા છે, એમનો હેતુ શું છે અને એમનો અમે છેલ્લે 4 વર્ષથી કાર્યરત છે ને અમારો મેન મકસદ હેતુ એમ છે કે ગર્લ્સ એજ્યુકેશન, કે છોકરીઓ ભણે અને આગળ વધે. અંગૂઠા છાપનો જમાનો ગયો હવે. તો અમારું બેઝિક છે સ્માઇલ ફાઉન્ડેશન. સ્માઇલનું ફાઉન્ડેશન એટલે નીવ. સ્માઇલનું ફાઉન્ડેશન નીવ ક્યારે થાય? એનો એક રીઝન એમ છે કે જ્યારે કોઈ ગિફ્ટ આપે તો એનું વેલ્યુ હોય. તો આજે એ ગિફ્ટ અમે તમને આપવા આવ્યા છીએ. જેમ સાહેબે કીધું ને અમે જેમ ફોટોગ્રાફ એના સાહેબે અમને આપેલા, તો અમને લાગ્યું કે સ્કૂલમાં જવું જોઈએ. અને આજ સુધી અમે લોકોએ 125 સ્કૂલમાં અમે ગયા છે અને 25,000થી વધારે છોકરા. અમારા એનજીઓમાં અમે મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવાની કોશિશ કરીએ છીએ. ખાસ કરીને જેઓ વિધવા છે અથવા આર્થિક રીતે કમજોર અને મુશ્કેલ સંજોગોનો સામનો કરી રહ્યા છે. અમે એ લોકો પાસે કપડામાંથી નવા ફેશનના ફ્રોક્સ અને ટોપ્સ બનાવડાવીએ છીએ. આટલું જ નહીં, તેનાથી એક પગલું આગળ અમે આ સુંદર કપડાં શાળાઓમાં અભ્યાસ કરતી છોકરીઓને આપીએ છીએ. ખાસ કરીને જેઓ અનાથ છે અથવા આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલા પરિવારમાંથી આવે છે. જ્યારે તેઓ પહેરવા માટે કંઈક નવું મળે છે ત્યારે તે પ્રેમ અને લાગણીનો અનુભવ કરે છે અને ત્યારે તેમના ચહેરા પર અનેરી સ્માઇલ જોવાનો આનંદ કંઈ અલગ જ હોય છે. આ છોકરીઓ માટે નવો પોશાક પહેરવો એ માત્ર સારા દેખાવા વિશે જ નથી, તે આત્મવિશ્વાસ અને મૂલ્યાંકન વિશે પણ છે. તેને જણાવવાનું છે કે કોઈ વ્યક્તિ તેમના સુખાકારીની કાળજી રાખે છે અને તેમની કાબલિયતમાં વિશ્વાસ રાખે છે. અમે કપડામાંથી થેલીઓ પણ બનાવીએ છીએ, જે પ્લાસ્ટિકના ઉપયોગ સામે પડકાર છે અને સ્વચ્છ ભારત અભિયાન અને પ્રકૃતિ બચાવવાનો એક નાનકડો પ્રયાસ છે. આ થેલીઓમાં અમે રાહદારીઓ, ફેરીઓ અને ફળ સબ્જીવાલાને ફ્રીમાં આપીએ છીએ, જેથી વધુમાં વધુ ઉપયોગ થઈ શકે. અમારો એકમાત્ર હેતુ સ્માઇલ, બધાના ચહેરા પર સ્માઇલ લાવવાનો છે. જે કપડાં આપે છે એના ચહેરા પર બી સ્માઇલ છે અને જે એનજીઓમાં કામ કરતી મહિલાઓના ચહેરા પર બી સ્માઇલ છે. તે મહેનત કરીને કપડાં સીવડાવીને જે જરૂરતમંદને કપડાં આપે છે, એ આપવાની જે લાગણી છે એના પર એની સ્માઇલ છે. અને છેલ્લે તેનો ઉપયોગ કરનાર માટે સ્માઇલ. મહિલાઓને કઈ રીતે મદદ મેળવી અને એમને મદદ કરવી, આ હેતુથી અમે એક ટીમ સ્માઇલ ફાઉન્ડેશન કાર્ય કરીએ છીએ. આજે આ મહિલા દિવસે ચાલો આ છોકરીઓ અને મહિલાઓને આપણે ગમે તે રીતે તેમને ટેકો આપવાનું અને ઉત્થાન કરવાનું ચાલુ રાખીએ. અમારી પહેલ આપણા સમાજ અને સમગ્ર રાષ્ટ્ર પ્રત્યેની એક નાની સેવા છે. ચાલો સાથે મળીને આપણે સુનિશ્ચિત કરીએ છીએ કે દરેક છોકરી તેના સંજોગોનો ધ્યાનમાં લીધા વિના તેના સપનાઓને અનુસરવાની
અને સફળ થવાની તક મળી શકે. આ બદલાવ લાવવામાં અને અમારી સાથે જોડાવા બદલ આભાર અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ. સ્માઇલ ફાઉન્ડેશન ટીમ દાહોદ આપનો ખૂબ ખૂબ આભાર રાખીએ છીએ.